હેલો એવરીવન, હું આસ્થા અને ફરી સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. સવારમાં આપણે નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા સાવરિયા સેઠ. ત્યાં પહોંચીને મસ્ત દર્શન કર્યા અને ખબર નહીં પછી મેં મહારાજને એવું તો શું પૂછી લીધું કે મહારાજ હસવા લાગ્યા. પછી ત્યાં આપણે ફૂલ સ્ટોપ કરી દીધું આપણી વાતમાં અને ત્યાંથી ફટાફટ નીકળીને આપણે પહોંચી ગયા હતા ભદ્રકાળી માતા લાલ દરવાજા. ત્યાં દર્શન કરીને નીકળી ગયા હતા અને પહોંચ્યા હતા રાધે કૃષ્ણ મંદિર ભાડજ. ત્યાં દર્શન કરીને અમે લોકો બહાર આવી ગયા તિલક લગાવવા માટે. પછી ત્યાંથી અમે લોકો આવ્યા ગાર્ડનમાં બેસવા માટે. ત્યાંથી હું નીકળી ગઈ ગાયને ચારો ખવડાવવા માટે. પછી ત્યાં મંદિરમાંથી જ મેં થોડી ઘણી શોપિંગ કરી. પછી આવી ગયા હતા થોડો નાસ્તો કરવા માટે. બધું બતાવીને આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા. ઓફિસ પહોંચીને ખબર પડી કે આજે મારું શૂટ છે. હિંમતનગરમાં આવી રહ્યું છે હેવન 7 હોટલ 16 અને 17 જૂન 2026 ના રોજ. બસ પછી આખો દિવસ શૂટ પતાવીને આપણે થઈ ગયા હતા ફ્રી. પછી નીકળી ગયા ઘરે જવા. અને આ લોકો તો જો જાણે ઘર સંસાર કઈ છે જ નહીં. મારા ઘેર હળગાવ હોય પછી નીકળી ગયા હતા રેડી થઈને કેક શોપ પર કેક લીધી અને પહોંચી ગયા હતા આપણા લોકેશન ઉપર કેમ કે એક ભાઈનો બર્થડે હતો તો સેલિબ્રેટ કરવાનો હતો. હેપી બર્થડે ટુ હેપી બર્થડે. ધીમે ધીમે કેક ખાય છે અને ખવડાવે છે. ખબર નહીં મારો ને મારી ફ્રેન્ડનો વારો ક્યારે આવશે. થોડુંક જલ્દી હોય એ લુંગી થોડું જલ્દી કર ફટાફટ ખવડાય. ટાઈમ લાગેગા ટાઈમ તો ઘરે જા. સમજાવો યાર ખાય બેરા. અરે બેટા એ આજે છે ને સાઉથ ઇન્ડિયન માં તો સાઉથ ઇન્ડિયન ની જેમ ખોડો કે બધું ભેગું કરી ये सब मत कर कि आम आ जाए. केला ना पत्ता पर की अरे ले बर्थडे मेरा तेरा बर्थडे ना बर्थडे वाला ये बोल तेरा फट जाता एकदम से. બસ આવી રીતે એની જોડે રકઝક કરીને આપણો દિવસ પત્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.